ની વેરાયટીનું માન્ય શ્રી રસુલભાઈ ડેલાવાળાના રાણપુર મુકામે એક પેકેટનું ટ્રાયલ આપેલું હતું. એ વેરાયટીની ફિલ્ડ વિઝિટની મુલાકાતે હું તથા યુનુસભાઈ આજે આવેલા હતા. અને સાહેબ એટલે આ વેરાયટી જોતા એવું લાગે છે કે હવે ફાલ પણ બેસી ગયો છે. ટૂંકમાં 45 થી 50 દિવસનો કપા થઈ ગયો છે. ફાલ બેસી ગયો છે. એકદમ ટૂંકી ઘડીએ ફાલ બેઠો છે. જોઈ શકાય છે એકદમ ટૂંકી ઘડીએ ફાલ બેઠો છે. વત્તા એકદમ મોટા પાંદડા છે. પાંદડા તમે જોવા જાઓ તો એકદમ મોટા રીંગણી જેવા મોટા ફાફડા જેવા પાંદડા છે. અહીંયા જોઈ શકાય છે કે પાનની જે સાઈઝ છે એ ધારા કરતા મોટી છે, કે એકદમ મોટું પાન છે અને એકદમ ચોખ્ખું ચણાક અને વસ્તુ હારામારી છે. અને પડખે તમે ચાક વેરાયટી પણ જોઈ શકો છો, જેમાં કુકર પણ લાગી છે અને પાન પણ એકદમ ઝીણા ઝીણા છે. જો ડબલ મોટું પાંદડું છે. આમાં રીંગણી જેવો કપા ગણી શકાય એ પ્રકારની વેરાયટી છે. એટલે આ ગોલ્ડ કિંગ કંપનીનું આવેલું નવી PRD 24 વેરાયટી છે, જે મોટા ઝીંડવાવાળી છે. રોગ જીવત પણ ઓછું લાગે છે. પાન પણ મોટા છે. તો ઉપરાંત તમારે અહીંયા અમારી સાથે આવેલા હતા યુનુસભાઈ, તમને હાલ કપા જોવો કેવો ફેરફાર લાગે છે તે શબ્દો કહો તમે. કપાસ સારામાં સારી વેરાયટી છે. રોગ જીવાત પણ બિલકુલ નથી લાગતો. બાજુમાં બીજી વેરાયટી છે, એમાં ચૂચા જીવાતનો જો કુકડ પણ લાગી ગઈ છે. હા, આમાં કુકડ લાગી છે. આ વસ્તુ વાયવા જેવી છે. નવી વેરાયટી જે છે આપી છે, હવે એ વાયવા જેવું છે. એટલે આ ગોલ્ડ કિંગ ની આ નવી વેરાયટી છે. તમને કેમ લાગ્યું રસુલભાઈ? સારી વેરાયટી કહેવાય. ચૂસિયાની પણ ઓછું લાગે. ચૂસિયા ઓછા લાગે છે. જીવાત તો લાગતી પાંદડા ખૂબ મોટા છે. બહુ હારા. એકદમ રીંગણી જેવું મોટા મોટા પાંદડા છે. બીજા કપાના આનેથી અડધા પાંદડા જ હોય. તો એક આ પડખે જોઈ શકાય કે આને અડધું હરખાવો પાંદડું, ઉપરનું મોટું પાંદડું હરખાવો તો આનું અડધું ના થાય. એટલે જેનું રસોડું મોટું એનું ઝીંડવું મોટું, કારણ કે પાંદડું મોટું હોય તો ખોરાક વધારે લે, એટલે ઝીંડવું મોટું થાય, રોગ જીવત ઓછું લાગે. વત્તા એ ઝીંડવાની સાઈઝ પણ મોટી છે અને એકદમ નજીક ઝીંડવું બેઠું છે, જોઈ શકાય છે. ઝીંડવા હજુ બેસતા આવે છે, એકદમ નજીક ઝીંડવું બેસે છે અને ફાલની શરૂઆત થઈ જાય છે. વિશ્વાસ એગ્રો એજન્સી ધુળાભાઈ, મને એવું લાગે છે કે આગામી વર્ષોમાં જે PRD 24 છે ગોલ્ડ કિંગનું, એ મને લાગે છે આખા ગુજરાતમાં ડંકો વગાડશે એવી વેરાયટી છે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુળાભાઈ, તમને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. બસ આવજો. આભાર ખેડૂત મિત્રો.